તો જો ખેડૂતોની ફળદ્રુપ જમીનો એ વિકાસના નામે વિનાશ પામશે, જો સરકારશ્રી આંધળીને બેરી હોય તો પછી એની આંખો ખોલવી પડે, એના કાન સુધી અવાજ પહોંચાડવો પડે. સમય એ આવશે કે ભૂખમરો વચ્ચે ને કા ખેડૂતોને ઘરમાં અગાસીઓ બાંધી અને અગાસી ઉપર ખેતી કરવી પડશે. ખેડૂતોને પોલીસના કાફલા લઈને આવવાનું, એને ધાક ધમકી આપવાની, જબરદસ્તી એ કોઈની ખેડૂતોને કંઈ વાટાઘાટો કરવાનો, સીધો તમને ખેડૂતોને ડરાવવાના. જે ફળદ્રુપ જમીનને તમે નાશ કરીને વિકાસની નીતિ અપનાવશો તો એ તદ્દન ખોટું છે. આ ખેડૂત આંદોલનનો મુદ્દો એ કોઈ પાર્ટીનો મુદ્દો બનવો જ ના જોઈએ. સૌ પ્રથમ નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. જે રીતે સાણંદ તાલુકાની અંદર દરેણ ગામ છે ત્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ભારતી બાપુ આપણી સાથે જોડાયા છે આ મુદ્દે. ભારતી બાપુ, જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આપ પણ અત્યારે આજે સમર્થનમાં આવ્યા છો, શું કહેશો? જો ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાંથી 1 કરોડ ખેડૂતોને ખેત મજૂરો છે અને ગુજરાતની કુલ જીડીપીમાંથી માત્ર 20% એકલા ખેડૂતોની જીડીપી છે. તો જો ખેડૂતોની ફળદ્રુપ જમીનો એ વિકાસના નામે વિનાશ પામશે તો ભવિષ્યમાં ખેત પેદાશોની જે જરૂરિયાતો છે એ ઓછી થશે અને વસ્તી તો વધતી જાય છે. તો એક સમય એવો આવશે કે ખાવાની ચીજ વસ્તુ ઓછી થશે. એટલે સરકારશ્રીને મારી કરબદ્ધ વિનંતી છે કે અત્યારે ગુજરાતમાં 19 લાખ હેક્ટર જમીન એ સરકારી પડતર જમીન પડી છે અને બીજી લગભગ 10 લાખ હેક્ટર જેટલી લગભગ દરિયાઈ ક્ષારવાળી જમીન અને રણની રેતાળ જમીન છે. એટલે ટોટલ 30 લાખ હેક્ટર જમીન એવી છે કે જે તમે વિકાસના નામે ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ ખેડૂતોની ફળદ્રુપ જમીન તમે વિકાસના નામે ક્યાંય ઉપયોગમાં લેશો તો એ જમીન તો નાશ જ પામવાની છે. અને બીજું કે આજે દરેણ ગામમાં જે ખેડૂત ભાઈઓ ભેગા થયા છે એની લગભગ 200 વીઘા જેટલી કરોડોની જમીન એ આ વિકાસના નામે વિનાશ પામશે. અને બીજું કે એમાં કોઈ વળતર અપાતું નથી. હવે જે ખેડૂતોની આજીવિકા છે ખેતી, હવે એ જ નાશ પામે તો એની આજીવિકાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલા માટે આજુબાજુ દરેણ ગામ હોય, સાકોડ હોય, પછી આપણે કયા ગામ, વાસણા, જુવાલ, આ બધા જ સાણંદના જે લગભગ 4-5 ગામડાઓની જમીન જતી રહે છે. અને તમે જુઓ તો દરેણ ગામની બાજુમાંથી જે કેનાલ જાય છે અને એ કેનાલમાં તમે બીજી લાઈનો નાખવી તો નાખી શકો, એ વિકલ્પ છે જ. તો આ ખેડૂતોની કિંમતી જમીનોમાં જ કેમ જગ્યા લેવામાં આવે છે? એટલે મેઇન પ્રશ્ન એ છે. અને પાછી ફ્રીમાં ખેડૂતોને પોલીસના કાફલા લઈને આવવાનું, એને ધાક ધમકી આપવાની, જબરદસ્તી એ કોઈની ખેડૂતોને કંઈ વાટાઘાટો કરવાનો, સીધો તમને ખેડૂતોને ડરાવવાના. જે આપણો તાત છે, જે આપણને સવાર સાંજ અને બપોરે ભોજન લઈએ છીએ, આ ખેડૂતો થકી આપણે પેટ ભરી શકીએ છીએ. એવા ખેડૂતોને તમે દબાવીને શું કરો? આ કોઈ આપણી ભારતીય પરંપરા નથી. આપણી ભારતીય પરંપરા એમ કે છે સર્વે ભવંતુ સુખીનઃ અને વસુધૈવ કુટુંબકમ. અને હંમેશા ભારતીય બંધારણમાં પણ સમતાવાદની નીતિ અપનાવવામાં આવી છે. તો કાનૂનના વિરોધમાં, આપણી ભારતીય સંસ્કૃતિના વિરોધમાં, માનવતાના વિરોધમાં અને ખેડૂતોના નીતિના વિરોધમાં સીધા કોઈ પણ સરકાર કામ કરે તો એ તદ્દન ખોટી રીત છે. એટલા માટે સૌપ્રથમ સરકારશ્રી અથવા અધિકારીઓ આ ખેડૂત આગેવાનો જે છે, અરજીભાઈ અને બીજા યુવાનિયાઓ, એની સાથે બેસી અને આ સોલ્યુશન લાવવું જોઈએ. એટલા માટે કે આજે 4 ગામ ભેગા થયા છે. કાલે લગભગ સાણંદ બાવળાના લગભગ 100થી વધારે ગામડાઓ છે. એ બધા ખેડૂતો ભેગા થશે તો શું પરિણામ આવશે? બાપુ, આ ખાલી સાણંદ તાલુકાનો મુદ્દો નથી. ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ છે, તાલુકાઓ છે, જિલ્લાઓ છે જ્યાં ખેડૂતોની આ સમસ્યા સામે આવી છે જમીનને લઈને. મોરબીની અંદર જુઓ, જેતપુર છે, જેતપુરની આજુબાજુના મોરબી જિલ્લાના જેટલા બી ગામો છે ત્યાં પણ ખેડૂતોની આ જ સમસ્યા છે. ત્યાં પણ થાંભલા અદાણી કંપનીના નાખી દેવામાં આવી છે. આંદોલન ખાસા સમયથી ચાલી રહ્યું છે. જો વચ્ચે જામનગરથી પણ કિસાનો લગભગ 1100 જેટલા ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા. જેતપુરનો પ્રશ્ન, આજે દરેણનો પ્રશ્ન, આજે નાના મોટા ખેડૂતોના આંદોલન ગુજરાતમાં ઘણી જગ્યાએ થઈ રહ્યા છે. તો જે ખેડૂતો, ફરીથી કહું છું કે આપણા તાત છે,
અને ધરતી પુત્રો જેને કહેવાય છે, જે ફળદ્રુપ જમીનને તમે નાશ કરીને વિકાસની નીતિ અપનાવશો તો એ તદ્દન ખોટું છે. કારણ તમે અમુક કંપનીના લોકોને ખાલી રાજી રાખવા માટે આ ખેડૂતોને કોઈ વળતર આપ્યા વગર પોલીસના કાફલાઓ લઈને તમને એને ડરાવવાનો પ્રયાસો કરો તો મને એમ લાગે છે કે ભવિષ્યમાં આ ગુજરાતમાં ભૂખમરા સિવાય બીજું બાબુ, જે રીતે કહેવાય છે મોરબીની અંદર પણ હજી પણ ઘણા ધારાસભ્યો આવીને ગયા, નેતાઓ આવીને ગયા, પણ ક્યાંક ખેડૂતોના નામે રાજકારણના રોટલા શેકાતા એવું લાગે છે. જુઓ, ખેડૂત આંદોલન કરતા જે ખેડૂત નેતાઓ છે એને મારે કરબદ્ધ વિનંતી છે કે જો તમારે ખેતીનો પ્રશ્ન છે તો ક્યારેય પણ આ ખેડૂત આંદોલનનો મુદ્દો એ કોઈ પાર્ટીનો મુદ્દો બનવો જ ના જોઈએ. સૌ પ્રથમ તો સમજવાનું કે અંદરને ખાનેથી જે ખેડૂત નેતાઓ આંદોલન કરી રહ્યા છે માત્ર પોલિટિક્સ માટે કરી રહ્યા છે. ખેડૂતનો પ્રશ્ન સાઈડમાં જતો રહે છે. આજે તમે વિચાર કરો, ડરેણ ગામ, જુવાલ ગામ, વાસણા અને સાકોડ ગામની 200 વીઘા જમીન જે વિકાસના નામે વિનાશમાં જતી રહી તો આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ શું થશે? એને આજીવિકાનો પ્રશ્ન શું? અને એટલી ખેત પેદાશો તો ઓછી જ થવાની છે. એટલે એની સીધી અસર ઇનડાયરેક્ટલી તમને ગુજરાતની જે જીડીપી છે એને થવાની જ છે. અને એટલા માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે સરકાર પાસે 3 વિકલ્પો છે મારી દ્રષ્ટિએ. આજે 19 લાખ હેક્ટર જમીન એ સરકારી પડતર જમીન પડી છે. હમણાં હું નડાબેટ ગયો તો ત્યાં રેતાળ જમીન તમે જુઓ તો લાખો હેક્ટરમાં પડી છે. અને બીજી તમે દરિયાઈ પટ્ટીએ તમે જાઓ તો પેલી દરિયાઈ ક્ષારવાળી જમીન પડી છે. તો મળીને લગભગ 30 લાખ હેક્ટર જમીનો એ સરકારની આવી પડી છે. એ જમીનનો ઉપયોગ કેમ નથી કરતા? માત્ર ખેડૂતોની ફળદ્રુપ જમીનનો તમે ઉપયોગ કરીને વિકાસના નામ આપો છો તો આ વાત તો હું નથી સ્વીકારતો. તમારે વિકાસ કરવો જ હોય તો આવી જમીનો સરકારશ્રીની પડતર જમીન પડી છે સરકારી, પણ દરિયાની ક્ષારવાળી જમીન અને રણની રેતાળ જમીન આ પડી જ છે. એનો ઉપયોગ કરો જેટલો બને એટલો. જો તમે આવી રીતે ખેડૂતોની જમીનનો નાશ કરતા જશો તો ફરીથી કહું છું, માનવ વસ્તી વધતી જાય છે અને ખેત પેદાશો ઓછી થશે તો ખાદ્ય સામગ્રીની જરૂરિયાતો વધતી જશે. તો સમય એ આવશે કે આ ભૂખમરો વધશે અને કા ખેડૂતોને ઘરમાં અગાસીઓ બાંધી અને અગાસી ઉપર ખેતી કરવી પડશે. સાધુ તરીકે, એક સંત તરીકે, કારણ કે હું પણ એક બ્રાહ્મણનો દીકરો છું, સાધુ અને બ્રાહ્મણ કહેવાય છે કે શાસ્ત્ર પણ જાણે છે અને શસ્ત્ર પણ જાણે છે. સરકારને શું મેસેજ આપો છો સાધુ સંત તરીકે? આવનારો સમય કઈ રીતે આ રણનીતિ નક્કી કરશે? જો આપણી ભારતીય પરંપરા હંમેશા એવું કહેતી આવી છે કે શઠમ પ્રતિ શાઠ્યમ સમાચરેત. આ પણ એક નીતિ છે. પછી બીજું કીધું છે એકેન શસ્ત્રમ અપરેણ શાસ્ત્રમ. એક હાથમાં શસ્ત્ર તો બીજા હાથમાં શાસ્ત્ર. તો સૌ પ્રથમ તો કોઈ પણ સમસ્યા હોય એનું શાંતિથી નિરાકરણ હોય. જો સરકાર શ્રી આંધળીને બેરી હોય તો પછી એની આંખો ખોલવી પડે, એના કાન સુધી અવાજ પહોંચાડવો પડે. જો આ વિસ્તારના ખેડૂતોને, મેં તો અહીંયા આવીને જોઈ પરિસ્થિતિ, અમુક ખેડૂતોની 2-3 વીઘા જમીન છે હાવ જતી રહી છે. તો એના બાળ ગોપાળ, એના બાળ બચ્ચા, એની આતરડી તમે કકળાવીને તમે વિકાસના નામ આપો છો તો આ તો સિસ્ટમ આખી ખોટી છે. એટલા માટે જે સમાજના હિતમાં, ખેડૂતોના હિતમાં અને આપણી ભારતીય સંસ્કૃતિના હિતમાં, બંધારણના હિતમાં જે ખેડૂતો કામ કરી રહ્યા છે એના સમર્થનમાં હંમેશા એક સંત થઈને હું ઊભો રહીશ.